નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો એવી 6 જગ્યા જ્યાં તમારે હંમેશા શાંત રહેવું જોઈએ, તો એ કઈ 6 જગ્યા છે એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જ્યારે ખૂબ જ ગુસ્સામાં હો ત્યારે શાંત રહેવું જોઈએ। નંબર 2, જો તમને કોઈ વાતની પૂરી જાણકારી ના હોય ત્યારે શાંત રહેવું જોઈએ। નંબર 3, જ્યારે તમને કોઈ સમજી ના શકે ત્યારે બોલવા કરતાં શાંત રહેવું જરૂરી છે। નંબર 4, જો તમારા શબ્દો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડે એવા હોય ત્યારે શાંત રહેવું જોઈએ। નંબર 5, જો તમારા શબ્દોથી વર્ષો જૂનો સંબંધ કે તમારી દોસ્તી તૂટી રહી હોય ત્યારે શાંત રહેવું જોઈએ। નંબર 6, જ્યારે તમને એવું લાગે કે મારા બોલવાથી કોઈનું દિલ દુભાઈ રહ્યું છે તો ત્યારે શાંત રહેવું જોઈએ। આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી। જો સ્વાર્થ પૂરો થઈ જાય તો આપોઆપ સંબંધ તૂટી જાય છે, કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધો બનાવતા થઈ ગયા છે। જો કોઈ માણસ ખરાબ સમયમાં તમારો સાથ છોડી દે તો એમ માની લેવું કે એ માણસ તમારી સાથે હતા જ નહીં। એ માણસથી દૂર રહેવું જે માણસને એની ભૂલ જ ના દેખાતી હોય। તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો એ મહત્વનું છે। બહારનો સહારો તૂટે તો પણ ચાલે, પણ અંદરનો હિંમતનો દીવો ક્યારે બુઝવો ના જોઈએ। પીઠ હંમેશા મજબૂત રાખવી જોઈએ દોસ્તો, કારણ કે શાબાશી અને દગો બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે। પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો। સખત સમયમાં બનેલો માણસ સૌથી મજબૂત હોય છે, કારણ કે એને ખબર હોય છે કે દુનિયા શું છે, લોકો શું છે અને પોતે કેટલી શક્તિ રાખે છે। દુઃખ માણસને તોડતું નથી, એને નવી રીતે ગાઢ બનાવે છે। માફી માગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો। કેટલાક લોકો ઝૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે। નાનો માણસ એ નાના વિચારોવાળો માણસ એ પોતે આગળ નથી વધતો, પરંતુ તેની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો। ક્યારેય ભૂલશો નહીં કે તમારી પાછળ વાત કરનારા લોકો તમારી પાછળ જ રહે છે। જ્યાં સુધી તમે ઉપર જઈ રહ્યા છો ત્યાં સુધી કોઈની વાતથી તમારા પગ નથી અટકવાના। તમારો રસ્તો એ ફક્ત તમારે જ બનાવવાનો છે। સાચા સંબંધોની ઓળખ ત્યારે જ થાય છે જ્યારે મુશ્કેલીઓ આવે। માત્ર સુખમાં
દરેક મિત્ર હોઈ શકે છે, પરંતુ જ્યારે જીવનની ઢળતી રેતી ઉપર પગ મૂકવામાં આવે ત્યારે સાચા લોકોની છાયા મળતી હોય છે. જ્યાં ઇજ્જત અને સમય પણ માંગીને મળે તો એ સંબંધોમાં રહેવું એ બિલકુલ પણ ઠીક નથી હોતું દોસ્તો. એક સમય હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. પ્રેમ એ નથી જે માત્ર નજીક હોય ત્યારે દેખાય. પ્રેમ તો એ છે જે ડિસ્ટન્સ હોવા છતાં પણ દિલને એકબીજા સાથે જોડીને રાખે છે. જે સંબંધો દૂરથી પણ મજબૂત રહે એમાં સારા ઈરાદા હોય છે, સ્વાર્થ નથી હોતો. ક્યારેક નસીબ મોડું આપે છે, પણ એટલું આપે છે કે તમને જીવનભર માટે બદલાવી નાખે છે. પ્રથમ ધીરજ રાખવાની કલા શીખો, પછી સમય તમને તમારી કિંમત શીખવી જ દેશે દોસ્તો. એ વ્યક્તિ સામે ક્યારેય પણ જૂઠું ના બોલતા સાહેબ. જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા પર પણ વિશ્વાસ હોય, જ્યારે સંબંધ નવો હોય છે ત્યારે લોકો નજીક આવવાનું પસંદ કરે છે, અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો દૂર જવાનું પસંદ કરે છે. સંબંધ એવી વસ્તુ છે કે જ્યાં વારંવાર પોતાને સાબિત ના કરવા પડે, જ્યાં શંકા કરતાં પણ સમજવાની જીદ વધારે હોય, જ્યાં છટકાવ કરતાં પણ સંભાળવાની લાગણી હોય, એ જ સાચો સંબંધ કહેવાય છે. કોઈને સાંભળવા કરતાં એને સમજવાનો પ્રયત્ન કરજો દોસ્તો. કારણ કે કેટલીક વાર વ્યક્તિ એટલું બધું નથી કહી શકતો જેટલું એ અનુભવતો હોય છે. ગમે એટલું કરવા છતાં જો સામેવાળા વ્યક્તિને કોઈ બીજું જ વ્યક્તિ સારું લાગતું હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેવું જોઈએ. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.